ઘર પાસે હજી પાર્કિંગની વ્યવસ્થા નથી બેટા, તું પેલા હરખો બંગલો બનાય પછી તને મર્સિડીઝ આપ. પણ આપણાથી ધીરજ રહેવાતી નથી સાહેબ. એટલે 1 કરોડ રૂપિયાનું મારું વાક્ય એ છે કે તમારા પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે છે ને ત્યારે જીવન યથાર્થ થાય છે મારા વાલા. હારે ઠેકાણે રૂપિયો વાવજો. અને બીજું કાંઈ કમાતા ન શીખો ને સાહેબ તો આશીર્વાદ કમાતા શીખજો. એ બહુ મોટી મૂડી છે. કોકના આશીર્વાદ કમાણા હશો ને તમારી સંસ્કારોની પેઢીમાં, તમારી પેઢીઓમાં કોઈના સંતાનોના સંસ્કાર નહીં બદલવા દે. બાકી કઠણાય બહેનોનો આટલો બધો વર્ગ બેઠો છે. પતિ પત્નીના ઘણા મુદ્દા મારે કહેવા છે. સગાઈથી લગ્નનો ગાળો છે ને જીવનનો સૌથી સુવર્ણ કાળ છે. સગાઈ ટાણે પત્ની રોમાન્ટિક લાગતી હોય ને 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગતી હોય. મુંબઈ તો હું એકવાર ચક્કર મારવા ગયો ને તો મારો એક ભાઈબંધ રોડ માથે બેઠો બેઠો ડ્રિંક કરે, હાથમાં ગ્લાસ, વળી ખિસ્સામાંથી આમ ફોટો કાઢે, વળી ડ્રિંક કરે, વળી ફોટો કાઢે, વળી ડ્રિંક. હું જોઈ ગયો, મેં નક્કી કોઈક આશિક માણસ લાગે. એટલે હું પૂછવા ગયો, મેં પેલા કોનો ફોટો જોઈને તું ડ્રિંક કરસ? તો ઓલો મને કે આ મારી ઘરવાળીનો ફોટો છે. મેં કીધું ઘરવાળીનો ફોટો જોઈને ડ્રિંક કરવા વાળો જિંદગી પહેલી વાર જોયો. મેં કીધું કેમ ભાઈ? તે મને કે બસ એ મારો માપદંડ છે. મારી ઘરવાળી છે ને એનો ફોટો એ મારો માપદંડ છે. એ મને સુંદર લાગવા માંડે ને એટલે સમજી લઉં ચડી ગઈ. હવે આવાય પડ્યા છે સાહેબ. ત્યારે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में. गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में. नकर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में. ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में छिपी है आग पानी में. बराबर વ્યસનથી દૂર જેટલા. અને એ અમારું લોક સંગીતો ગીતો દ્વારા શીખવાડે. દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ, મોજ લેવામાં એ કંઈક મરાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ન દેજો. દારૂ મૂકી દૂધડા પીજો, હર દુનિયાને દુઃખ ન દેજો. ક્યારે એવું ન માનતા કે માત્ર મનોરંજન માટે આ ડાયરો હતો. એક જમાનામાં ડાયરાએ લોક શિક્ષણનું કામ કર્યું છે. લોકોને લોકવેદની, લોક ધર્મની, લોક ચોરાની વાતો આમાં પડી છે. પણ આપણી પાસે ટાઈમ ક્યાં? હવે કલર્સ ચેનલમાંથી ટાઈમ મળે તો ને. બહેનોનો ફેવરિટ વિષય. ચેનલોમાંથી બાયું નવરાટ નથી થતા હવે કે કાંઈ કામ કરી લે. કે એક વાત ભાગવત ગીતા રામાયણના પૂઠા ખોલીને જોવે કે આમાં હું લખ્યું છે. હા એક ભાઈની પત્ની અને પતિને પૂછેલો હું મરી જાવ તમારું શું થાય? તો હું ગાંડો થઈ જાઉં. પત્ની હામો સવાલ કર્યો તમે ગાંડા થઈ જાવ પછી તમે બીજા લગ્ન કરો? આ કે ગાંડો ગમે એ કરે એનું થોડું નક્કી હોય. પીડ્યા બેંક ઓફ ઇન્ડિયાના પગથિયા ઉપર એક જણો હુઈ ગયો પગથિયા માથે. રાતે 1:30 વાગે પોલીસ વાળા આવીને જગાડ્યો કે કાંઈ બેંક ઓફ ઇન્ડિયાના પગથિયા માટે હું કામ હુતો? તો કે સાહેબ 2 દિવસથી અહીં હુવા આવું છું. તો કે કારણ? તો કે 2 દિવસ અહીં હુવા આવું છે. જો બોર્ડ વાંચો, બેંક ઓફ ઇન્ડિયાની માથે બોર્ડ લખ્યું છે કે યહાં સોને पे लोन मिलता है, યહાં સોને पे लोन मिलता है. અને ગામડામાં અમારે બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આવેલો, બેંક ઓફ બરોડા નવી ખુલેલી. તે બેંક ઓફ બરોડામાં ગામડા બાપાનું ખાતું હતું. બાપા એનો 10,000નો ચેક વટાવા ગયા. બેંક ઓફ વટાવા ગયા ને એટલે પૂછ્યું બરાબર કે ભાઈ 10,000નો ચેક આપો ને, બેંક ઓફ ઇન્ડિયાનો છે પણ ખાતું મારે બેંક ઓફ ઇન્ડિયામાં નથી. એટલે ઓલા કેશિયરે કીધું કે બાપા 3 દિવસ થશે પ્રોસિજરમાં. ગામડાના માણા કે ભાઈ સામે તો છે બેંક, આ બે બેંક સામે જતી કે 3 દિવસ છે ને કે પ્રોસિજરમાં પહેલા કાંઈક મારે અટાણે જરૂર, મારો ખાતા મારો પૈસા લાય કે તું સામે જઈને લઈ આવી ને રોડ ને કાંઠે. કે ભાઈ એમ ન હોય કે આમાં પ્રોસિજર હોય કાકા. કે આ પ્રોસિજર એટલે હું ગામડાના માણસને પ્રોસિજર સમજાવવી કેમ? એટલે ઓલા બેંક વાળાએ કીધું કે બાપા તમે કે સ્મશાનની બાજુમાંથી નીકળતા હો અને તમે સ્મશાનની બાજુમાંથી નીકળતા હો અને તમે ગુજરી જાઓ તો પછી લોકો તમને તરત જ બાળી નાખે? સીધા બાળે તમને? ઓલે કે ના. શું કરે? તો મને ઘીરે લઈ આવે, મને નવડાવે, મને બાંધે, પછી મારા હાટું કૂટે, પછી કાઢી જાય. ઓલો કેશિયર કે હા બસ એને પ્રોસિજર કહેવાય. આને બાંધવો પડે, નવરાવવો પડે, કૂટવું પડે, આના હાટું પછી ફોન કરવા પડે. તો થાય હું 8 દી પછી આવી. લે 8 દી પછી આવી. હા સાહેબ. પણ એટલે વાત નીકળી છે એટલે કહું છું
આ બધાના આશીર્વાદથી વિદેશમાં જવાનું થાય. હું તો કહું છું અમેરિકા તો જે નો ગયા હોય એકવાર જાજો લોન લઈને. અમેરિકાના અશુભાઈ અમારે બેઠા છે, યાદ કરાવ્યું ન્યુયોર્કના. જાજો અમેરિકા એકવાર જોવા જેવું છે. હા, એટલા બધા લોકો ડિસિપ્લિન વાળા છે, એટલા બધા ડિસિપ્લિન વાળા છે. જ્યાં રાખવાનું છે ત્યાં નથી રાખતા. બાકી ડિસિપ્લિન તમે અમેરિકાનું ધોળિયાનું ડિસિપ્લિન જોવો. આહા આહા, એ તમારે થાંભલા ભટકાય તો થાંભલાને સોરી કહેતા હોય. એટલા બધા થાંભલાને ભટકાય થાંભલાને સોરી કહેતા હોય. અને આપણે ત્યાં થાંભલાને ભટકાય થાંભલાને ગાળું દેતો હોય. કોણે આ વૈશમાં ખોડ્યો? આવા ને આવા કોણ વૈશમાં ખોડીને વ્યા જાય. પાછા કહેતાય નથી કાંઈ. તમારે લખવું જોઈએ થાંભલો છે. એટલે આપણને ખગલાવે. બોલો, ફોરેન તો ફોરેન છે સાહેબ. ત્યાં નિયમ છે ને, નિયમમાં અનુશાસન છે. પાછું નિયમ તો આપણા દેશમાં છે સાહેબ. આપણે પાળે કોણ? કારણ કે આપણે ડિસિપ્લિનમાં પ્રાયોરિટી છે સાહેબ. આ એક શબ્દ યાદ રાખજો. અમેરિકામાં ઓબામાની છોકરી ભૂલ કરે ને સાહેબ ટ્રાફિકમાં, તો એને એમાં એક્સક્યુઝ ન મળે કે તું પ્રેસિડેન્ટની દીકરી છો એટલે તારથી ભૂલ કરી શકાય એવું. આ બધા તો મિત્રો ફોરેન ફરેલા છે ને ખબર છે. એક જણા મને કે અમેરિકામાં ને ઇન્ડિયામાં તફાવત હું. મેં કીધું કાંઈ જાજો નથી. અમેરિકામાં ઓબામા છે ને અમારે અંબેમાં. બહુ જાજો નહીં, થોડોક જ. પણ ડિસિપ્લિનમાં પ્રાયોરિટી સાહેબ અહીંયા છે એવી ત્યાં નથી ક્યાંય. ઓબામાની દીકરી ભૂલ કરે ને તો શી હેઝ ટુ પે. એને પૈસા ભરવા પડે, પેનલ્ટી ભરવી પડે. અને આપણે અહીં સરપંચનું વકરી ગયેલું છોકરું કોઈના બાપનું હારતું નથી. સરપંચનું પછી આગળ તો વાત જ રહેવા દો. તમે સમજી શકો એવડો મોટો હોદો, એવડો મોટો ધુંબો. સરપંચને વકરી ગયેલા છોકરા કોઈનું હારે નહીં છે. ટ્રિપલ સવારીમાં બમાટ કરતા જતા હોય, આમ પોલીસ વાળા રોક્યો કે ટ્રિપલ સવારી જવાય તો બોલો હલાવતો ગયેલા ચોથો ક્યાંય ગયો. પછી ખબર પડી કે 4 બેઠા હતા. એક તો આ ટોપો જોઈને ઉતરી ગયો ચાલુમાંથી. આવા પડ્યા 1000 દાખલા છે. પણ દાંપત્ય જીવનના મુદ્દાઓ નીકળે છે એટલે કહી દઉં. હા, ઓઢાડી દો ભાઈ, શાલ ઓઢાડીને સન્માન કરી દો તમારે જેનું કરવાનું હોય. મહેમાનોને ટાઈટ ભાઈ સ્વાભાવિક છે, ખુલ્લું છે. બધાનું શાલ ઓઢાડીને સન્માન કરી દો. અત્યાર સુધી અમારા જ થતા હતા. આ પહેલી વાર હાગમટે ઓડિયન્સ ના થાય છે. વાહ હરે કૃષ્ણ પરિવાર, વાહ, સારું છે. એક જગ્યાએ તમે સાલ ઓઢાડવાનું કીધું ને તો સરપંચ સાલ ઓઢાડશે. સાંઈ સરપંચ પાસે સાલ લઈને ઉભા રહ્યા. મેં કીધું ઓઢાડી દો. મને કે હોય તો જાઓ. મરે એલા કીધું હાવ નથી ઓઢાડવાની. એ કે પેલા હોય તો જાઓ. આને ગામડામાં આપણે બધા આમ તો ગામડામાંથી આગળ આવ્યા છે સાહેબ. 1000 દાખલા છે ગામડાના આપણી યારે જોડાયેલા. 15 વર્ષ પહેલાની સત્ય ઘટના અમારી કહી દઉં ગામડાની. અમારે કાશી ડોહી, આમ તો ઘણા બધા કલાકારો પાસેથી આપણે સાંભળી હોય વાત. આ વાત મેં પેલા વિચારી, મને રાજી પહોંચ. પછી મેં કીધું ને અમારો જોક્સનો ધંધો ફ્રીસ્ટાઇલ બુસ્કોટ જેવો. સાલ આવી જાય ત્યાં પછી કહું આગળ વાત. સાલ ને વાલ. પણ 15 વર્ષ પહેલા અમારે ગામડામાં બનેલી સત્ય ઘટના. અમારે કાશી ડોહી એને 80 વર્ષે ઓરી નીકળ્યા. વાતનો પ્લોટ પકડજો નકર ઉપરથી જશે. કાશી ડોહી અમારે 80 વર્ષે, કોઈ નામ હોય તો માફ કરજો, અહીંયા અમારા ગામડાની વાત છે, આ તો બનેલી સત્ય ઘટના. કાશી ડોહીને 15 વર્ષ પહેલા ઓરી નીકળ્યા. મારી ઉંમર ત્યારે નાની, અમે બધા જુવાનીઓ. ડોહીમાં છે ને બોલે ફાળ, એવા કરા ફાટ હતા. અમે વડીલોને પૂછવા ગયા ડોશીમાં હાજા કેમ કરવા. એક બાપાએ અમને કીધું કાશીને ઘોડિયામાં હુવાડો. કાશીને ઘોડિયામાં હુવાડો. હવે કાશીમાં જેવડું ખોયું ગોતવું ક્યાંથી? સરવાળા 2-4 જુવાનીઓના જીન્સ ફાડીને એમાંથી મોટું મેગા ખોયું બનાવ્યું. હવે હિંચકાવે કોણ? 4 વડીલોને આગ્રહ કર્યો કે આપ હિંચકાવો. 4 વડીલો, મોઢામાં ફર્નિચર નહીં. દ્રશ્ય પકડજો, મેં પેલા કીધું નકર ઉપરથી જશે. 2 વડીલો ઓલી બાજુ બેઠા છે, 2 આ બાજુ બેઠા છે, 4 હિંચકાવે છે. હાલા વાલા કાશી હોઈ જા. કાશી મારે દેવની દીધેલ છે, કાશી મારે હાવ બટકી ગયેલ છે. ઉપાડજો, હજી તો આ ફાઉન્ડેશન છે, મશીન તો હવે આવે છે. આ કાશી ડોહીના પતિદેવ ચકાકાજીની અતુલભાઈ વાત કરીને એ અમારે લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા. એ લઠ્ઠાકાંડમાં ગુજરી ગયા. એમાં આખા ગામમાં કરફ્યુ થઈ ગયો. બધા એને ખરખરે જ આવ્યા. બાપુજી એક જ સોસાયટીમાં રહી એટલે બાપા મને કે તારે જવું પડશે. સાહેબ 15 વર્ષની કુંબળી ઉંમરે આપણને શું ખરખરો કરતા આવડે? ગોવિંદ કાકા ઘણા 60 વર્ષ નથી આવડતું. ખરખરો કરવો એક કળા છે. હું ગયો, મેં ત્યાં જઈને કાશી ડોહી સામે ખરખરો કરેલો. 5 મુદ્દાઓ જે એને કાકીએ એના પતિદેવના વખાણમાં કીધેલા. એને વખાણ કરી હતી, નિંદા કરી હતી, મને હજી લગી સમજાણું નથી. તમને કોઈને સમજાય તો તમારા ભાગ, લાગે બગે લોહીની ધાર, આપણી પર કાંઈ નહીં.
રોતા રોતા મુદ્દાઓ જેમ કીધા હતા એમને એમ તમારી સામે મૂકું છું. મેં કીધું કાકી શું હતું કાકાને? રોતા રોતા કાકીએ કીધું બેટા કાકા તારા કાકા હતા, મને અરે નો લેતા ગયા, નો જ લેતા ગયા. મેં કીધું કાકી 80 વર્ષ લગી લોહી પીધું, હવે તો હક લેવા દીધું. મુદ્દો નંબર 1 હવે શરૂ થાય. જો સાંભળ, ફાઉન્ડેશન નિંદા કરી પ્રશંસા કરી તમારે ઉપાડી લેવાનું. બેટા કાકા તારા કાકા હતા, 14 દી નાતા પણ કોઈ દી વાસ નો આવે. કાકા તારા કાકા 4 ચોયણી હતી, 4 પણ નાડી 1. તારા કાકાને ખોટા ખર્ચા કરવાની ટેવ નહીં. તારા કાકા આખી જિંદગી જીવન ત્યાં સુધી કોઈ દી ઇંગ્લિશ ના હાથ નથી અડાડ્યો. સમજી ગયા સમજવા વાળા? જીવા ત્યાં લગી દેશી દેશી, અને પીધા પછી કોઈ દી એકની એક ગટરમાં બીજી વાર પડ્યા નથી. તારા કાકા રોજ નવી નવી ગટરું ગોતે અને એમાં જ મારા હાટું કઈક લેતા આવે. કાકા તારા કાકા આંખમાં ફલું હતું, ફલુમાં સમજો ને સુરત વાળા, તમે તો બહુ સમજો એમ છો મને ખબર છે. આંખમાં ફલું હતું, ફલું તો આખા ગામ સામે ટીકી ટીકીને જોયા કરે. તારા કાકા આખી જિંદગી મને ઝીણી ઝીણી ગાળો દીધી, કોઈ મોટી ગાળ નથી દીધી. કાકા કોકના ડીપવેલના પટા કાઢી આવતા, કોકની સાયકલ ઉપાડી આવે, કોકના ચંપલ પહેરી આવે. એમ કહેતા કે મારું તારું અજ્ઞાની ન હોય, આ બધું આપણું જ કહેવાય. કાકા તારા કાકા કેટલી જિંદગીમાં ચોરી કરી પણ કોઈ દી પકડાના નહીં. માતાજીનો આશીર્વાદ છે. મરે મરે આ હવે પાડો પાણી લ્યો એટલે આને આશીર્વાદ થોડો કહેવાય વાલા. પણ આ બાઈને એના ધણીમાંથી એક દુર્ગુણ, આટલો અવગુણી હોવા છતાં શીખવા જેવું એવું હતું કે એને પોતાના ધણીમાંથી એક અવગુણ જ નહોતું દેખાતું. મારો પતિ છે સાહેબ, આ ભાવના આપણા વડીલોમાં હતી. મારો મુદ્દો ઈ છે સાહેબ. ગામડામાં રહેતા હતા ને માણસો, મેલા ખેલા લુગડામાં એના કાળજા, એના અંતર બહુ ચોખ્ખા હતા. અને અત્યારે કપડા આપણા ઇસ્ત્રી ટાઈટ છે ને એકદમ બગલાની પાંખ જેવા ધોળા કપડા પહેરીએ છે, પણ અંદર એટલે ગામડાનો માણા પેલા હતો. અરે અમારો કવિ તો यहाँ સુધી કહે છે કે अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, अब मैं राशन की कतारों में नजर आता हूं, अब मैं राशन की कतारों में नजर आता हूं. સાહેબ આપણે આપણી કરુણતા છે. ગામડા છોડી છોડીને જે સમજીને સમજણ આ તકલીફ હતી નીકળ્યા છે, ઈ 2 પાંદડે થયા છે. બાકી સમજ્યા વગરના નીકળી ગયા ઈ તો પછી એવા ગોટે સીડ્યા. અહીંયા સુરત ગયા, મુંબઈ ગયા, જ્યાં પણ નીકળી અલ્લાહ રે અલ્લાહ, ઘંટી ઉપર પલ્લા, આવા ધંધા કરતા દેહમાં ભલા. 5,000 બાકી, 10,000 બાકી, બાકીની થઈ ગઈ મોટી બલાન, ખાવા પીવાના હુવાના ઠેકાણા, ઘંટીમાંથી ટાંટિયા રહી ગયા ખલા. પછી તો હલવાય, ભાગું તમારી ઘંટીઓ લાજીને હરિણું ઝીલે નહીં ભાર. આહા પલા શરીખા ડોલવા લાગે ને લાકડીનો આધાર, હીરો એની સાઇલ નો સુકે ને શેઠીઓ બાકી નો મૂકે. પછી તો એ બરાબરના હલવાના છે સાહેબ. એટલે વતન મને ખબર છે સુરતમાં જેટલા પણ મિત્રો અહીં વસે છે એ વર્ષમાં એકાદ વખત સૌરાષ્ટ્રને બરાબર દિલથી, આમ તો 5 વાર યાદ કરે પણ દિલથી એને ગામડામાં જઈને જ્યાં જ્યાં એના વડીલો જૈનમાં છે, પોતે જૈનમાં છે, એ ગામને સદર કરવાનો તમે દિલથી પ્રયત્ન કરો છો સાહેબ. એટલે એનો રાજીપો છે. કારણ કે કાઠિયાવાડનું કોઈ મળે આ ડાયરામાં તમે કાઠિયાવાડની વાત કરવા બેઠા છો સામે, મજા હું કામ આવ્યા કરે તમને? તો એનો જવાબ એક કવિતામાં છે ગોવિંદ કાકા, કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, નહીતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને. ભલા માણસ વતનની ધૂળ ખેંચે છે. વિદેશ સુધી તમે વયા જાઓ, જેટલા પણ સાહેબ લંડન ને અમેરિકા, તમે વાત મારી અટકી ત્યાંથી આગળ હલાવું. તમે દુબઈ જાઓ તો દુબઈની બજારમાંથી ગુજરાતના ફરજિયા હોના દીકરા નીકળી જાય તો હોનાની માર્કેટ ગોટે ચડી જાય દુબઈની. મસ્કતની બજારમાંથી આપણા કચ્છીઓ જો નીકળી જાય, આપણા ભાટિયાઓ જો નીકળી જાય તો મસ્કતની સરકારના શ્વાસ બંધ થઈ જાય સાહેબ. અને લંડન ને અમેરિકા તો આપણા પટેલોએ હોલસેલમાં રાખ્યું. તમે તો હું અહીં જમાવટ કરી, તમે લંડન જાજો તો ખરા, તમે બધા તમારા ખર્ચે ખર્ચો થોડો આપો. પેલા ભાઈ શ્રી નો કીધું એક નગર મધ્યે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, ઈ હું. મારી જ વાત
ખર્ચાવાળા બેઠા છે બધા શ્રેષ્ઠીઓ બધા. સાહેબ મારી મુદ્દાની વાત એ છે કે વિદેશની અંદર તમે જાઓ ને ત્યાં પટેલ, લંડનમાં તો એક મારો પટેલ ભાઈબંધ છે, મોટો બધો શોરૂમ છે લેસ્ટરમાં, એને બોર્ડ માર્યું હતું પટેલ એન્ડ થોમસ બ્રધર્સ. મેં કીધું વાદોસ પટેલની હારે થોમસ શું રાખ્યો? મેં કીધું આપણે પટેલ બ્રધર્સ ખાલી રખાય. મને કે ડાયો થામાં પૈસા બધા થોમસે રોક્યા. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થોમસનું છે, પટેલની તો બુદ્ધિ છે. મને કે હા ધોળિયાને ક્યાં ધંધો કરતા આવડે સાહેબ? એવી જમાવટ. એક મારા ક્લાસમાં સવાલ પૂછેલો, વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? એક જણો ઉભો થયો, મને કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ. What is the culture of Patel? Man કે agriculture is the culture of Patel. મેં કીધું why agriculture is the culture of Patel? તે છોકરાએ જોરદાર જવાબ આપ્યો, હું રાજી થયો એની માથે. એને મને જવાબ જેવો કહ્યો, મને કે સર agriculture is the culture of Patel because Patel is always agree with every culture. જ્યાં ગયા અહીંયા ગોઠવાઈ ગયા સાહેબ. ભૂકા ખાલી પેરા જો લુગડા લઈને લંડન ને અમેરિકા સાહેબ વાહનમાં બેસી ગયા હતા. ખાલી કચ્છમાંથી જે કોઈ ગયા છે, આપણા કાઠિયાવાડમાં તમે અહીંયા આવ્યા કે વિદેશ સુધી જે પણ ગયા, પણ કોઠા હું જ લઈ અને ગુજરાતીઓ માટેની એક વાત કાયમ હું ડાયરામાં કહેતો ફરું છું સાહેબ, કે ગુજરાતી છે ને એ ગરીબ જન્મે છે, ગરીબ મરતો નથી સાહેબ, યાદ રાખજો. ગુજરાતી કોઈ ગરીબ મરે નહીં સાહેબ. અને આ ધરતી ઉપર બે જ જાતિ છે, ગુજરાતી અને બીજી નોન ગુજરાતી. બે જ જાતિ, ગુજરાતી ત્રીજી કોઈ જાતિ જ નથી સાહેબ. ગુજરાતી પ્રજા ક્યાંય પાછી જ ન પડે, ક્યાંય ન પડે. એને હું તમને સેમ્પલ દઈ દઉં. ઘણું વોટ્સઅપ ઉપર એમને ફરે છે મારા નામે, મારા નામ વગરનું, સોરી, પણ આ વિચાર્યું મેં ગુજરાતીઓ માટે, એનો મને રાજીપો છે. અને સાહેબ ગુજરાતી પ્રજા એટલે તમારા બધાના ઘરમાં કેવી કેવી ગુજરાતીઓ માટેની બે ચાર વ્યાખ્યાઓ તમને દઉં, પછી ગુજરાતના ગીત તરફ મારે તમને આગળ લઈ જવા છે. બે ત્રણ ફરમાઈશો જે મિત્રોની છે એ પણ નરેશભાઈને અમારી પૂરી કરવી છે. પણ ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં, એક શેર બજાર સિવાય પાછી પડે નહીં. અને સૌથી વધારે બહેનો અહીં બેઠા છે, બધાને ખબર હોય, તમારા બધાના ઘરમાં શેમ્પુ હોય, શેમ્પુની બોટલ પૂરી થવામાં આવે, એમાંથી એક પણ ટીપું નીકળે એવી સંભાવના ન રહીએ, તો એ આપણી બૈરાઓ એમાં હામું ડબલું રેડશે અને કરીને 1 મહિનો સુધી શેમ્પુની બોટલ હાલે હાલે ને હાલે જ. મારી વાત ખોટી હોય પાછી આપો. જે મજા આવે ને, હા સુગંધ આવે ને સાહેબ, શેમ્પુની સુગંધ આવે ત્યાં સુધી લડી લ્યું. ગુજરાતીની કોઠા હોય એની કરકસર તો જુઓ. ટૂથપેસ્ટ તમારા બધાના ઘરમાં હશે, બધાના ઘરમાં ટૂથપેસ્ટ હશે. ટૂથપેસ્ટ પૂરી થવામાં આવે, એના છેલ્લા શ્વાસ ચાલતા હોય. ટૂથપેસ્ટ પોતે એમ કહી દે કે હવે કાલે મારું ઉઠમણું કરી નાખો, તો એ આપણી બહેનો છે ને ગાનો કરે ગુજરાતનો વિકાસ. પૈંડમાં આવે છે મને ઓતાર આવે ને, ઘણા નથી હોતો, દશામાનો ઓતાર આવે, હે બહેનો દશામાં આવે ને ઘરવાળા નશામાં આવે. એમ મને મુખ્યમંત્રીનો અવતાર આવે. તમને કહો તો સંભળાવું? હા પડો તો સંભળાવું ભાઈ. હાલો તો કહું, કોઈને કહેતા નહીં. પાકું મુખ્યમંત્રીનો અવતાર આવે. તમને એમ લાગે એની ભાષાની એક મજા ખાલી કરાવું તમને. ઘનશ્યામભાઈ ગુજરાતના મુખ્યમંત્રી, લાઈટ કો આપજો છે. તમને એમ લાગે હરિકૃષ્ણ પરિવારમાં નરેન્દ્રભાઈ આવ્યા તો જ પડકારો દેજો, નકર નહીં. ગુજરાતના ભવિષ્યનો વિચાર રાજકીય આકાશ પાતાળથી ઉપર ઉઠીને કરવો પડશે. ખુરશીઓ તરફ નજર રાખીને ગુજરાતનું ભલું કરવાની પેરવી નહીં થઈ શકે. મિત્રો યાદ રાખજો, ગુજરાતનો વિકાસ. મિત્રો ગુજરાતની ભક્તિમાં લીન, મને ગુજરાત સિવાય કાંઈ સૂઝતું નથી. મારા 6.5 કરોડ ભાઈઓ બહેનો ગુજરાતનો વિકાસ. ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે મિત્રો. અને યાદ રાખજો, જ્યાં સુધી નરેન્દ્ર મોદી ગાંધીનગરની તેજરી પર બેઠો છે ત્યાં સુધી કોઈનો પંજો ગાંધીનગરની તેજરી પર પડવા નહીં દઉં. મિત્રો યાદ રાખજો, ગુજરાતનો વિકાસ. મને વિકાસ સિવાય કાંઈ સૂઝતું નથી મિત્રો. હું તો ગુજરાતની નોકરી કરું છું ભાઈ, મારે આગળ પાછળ તો કોઈ છે નહીં. ગુજરાતનો વિકાસ. અને મિત્રો યાદ રાખજો, હું કાલે પણ સીએમ હતો, આજે પણ સીએમ છું અને આવતીકાલે પણ સીએમ રહેવાનો છું મિત્રો. કારણ કે મારા માટે સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં, મારા માટે સીએમ એટલે કોમન મેન છે મિત્રો. ગુજરાતનો વિકાસ.
કર્ણાટકમાં અમારા મુખ્યમંત્રીઓની બેઠક હતી અને અમારા પત્રકાર મિત્રોએ મને પૂછ્યું કે નરેન્દ્રભાઈ, તમારા મતે તમે ગુજરાતને મહારાષ્ટ્ર કરતા આગળ ગણો છો કે પાછળ? તમારા મતે ગુજરાત આંધ્રપ્રદેશ કરતા આગળ છે કે પાછળ? ત્યારે મેં એને કહેલું કે ભાઈ, વચમાં ઉભો રાખે છે ભાઈ, સિક્યુરિટી અને સાઈડમાં લઈ લ્યો. કર્ણાટકના મિત્રોને મેં કહેલું કે ભાઈ, મારું ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સાથે હરીફાઈ નથી કરતું. મારું ગુજરાત તો સિંગાપુર અને દુબઈ સાથે હરીફાઈ કરી રહ્યું છે. મિત્રો, ગુજરાતનો વિકાસ, મને વિકાસ સિવાય કઈ સૂઝતું નથી. મિત્રો, હું ગુજરાતની ભક્તિમાં તલ્લીન છું. અને એમાં એક છેલ્લો સવાલ એને મને એવો પૂછેલો કે નરેન્દ્રભાઈ, ભારતની વસ્તી વધી રહી છે, આ મુદ્દે તમારું શું કહેવાનું છે? ત્યારે મેં એને કહેલું કે ભાઈ, આમાં મારું કઈ યોગદાન નથી. આટલી ઓછી તાલીમ મુખ્યમંત્રીમાં ન ચાલે ભાઈ. ઠાકોરજી નરવો રાખે માણાને. ડાલામાંથી દાઢી વાળાનો તો જમાનો છે અટાણે. વાહ જવા દો અમારો. હે, અને પેલી વખત આખા હિન્દુસ્તાનની અંદરથી એવી કોઈ ડિમાન્ડ નીકળી કે આ માણસના હાથમાં કદાચ ભારતનું સુકાન આવે ને તો ભારતનું ભલું થાય, એટલે ઠાકોરજી એને જાજુ બળ આપે. બાકી તો આખા દેશમાં એવો ઉપાડો લીધો છે સાહેબ. દિલ્હીની અંદર તો પહેલી વખત સદીઓથી પુરુષો જ હાવેણો ખાતા આવ્યા છે. દિલ્હીમાં કેટલા વર્ષો પછી કોઈ પુરુષે બાઈ માટે હાવેણો માર્યો નો સમજાણું. પહેલી વખત આવું બન્યું. એટલે સાહેબ, ક્રાંતિનો સમય છે. 2013 છે ને, બહુ બહુ બુંધિયાર વર્ષ ગયું. આમ ગણો બુંધિયાર વર્ષ ગયું 2013. હા, પણ 2014 છે ને એ આશાનું કિરણ છે હિન્દુસ્તાન માટે સાહેબ. સોનાની ચીડિયા બનવા માટે આ દેશ જ્યારે જઈ રહ્યો છે ત્યારે એમાં ગુજરાતીઓનો સૌથી મોટો ફાળો હશે. અને એટલે ગુજરાતી પ્રજા, મેં કીધું ને, તમારા બધાના ઘરમાં ટૂથપેસ્ટ હોય. આ વિકાસ તો તમને યાદ રહેશે. આ કથા પૂરી થઈ જાય ને પછી જમતા જમતા કોઈ કહે છે ગુજરાતનો વિકાસ, યાદ રહેશે સાહેબ. ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા નથી. અને આખા વિશ્વમાં, આ તો નર્મદની ભૂમિ ઉપર હું બેઠો છું સાહેબ. સુરત એટલે વીર નર્મદ, કે જેણે પહેલી વખત જય જય ગરવી ગુજરાત નું ગાન આપ્યું. આખા ગુજરાતીઓના લોહી, જ્યાં જ્યાં વિશ્વમાં ગુજરાતીઓ વસે છે ત્યાં દેશભક્તિની કવિતાનો પાયો રોપનાર કવિ વીર નર્મદ હતા. અને કવિ આર્ષદ્રષ્ટા હોય છે. એ સાબિત કરી દીધું કે જેથી નર્મદા યોજનાના પાયા નહોતા નખાણા ને, તેથી કવિએ 100 વર્ષ પહેલા સાહેબ નર્મદે એમ લખ્યું હતું કે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. કવિ આપણા કવિ નર્મદે તો કેટલા વર્ષો પહેલા લખી નાખેલું છે. મારો કહેવાનો મતલબ એ છે કે કવિની ને સંતની નજર કંઈક અલગ હોય છે જગતને જોવાની. અને એ ગુજરાત અને ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા નથી. ગુજરાતીઓની ઘણી વાતો કહેવી છે, પણ જે ગીત માટે ગુજરાત સરકારે મને ગૌરવ પુરસ્કારથી બિરદાવ્યો, અને એ ગીત વિશ્વના ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ગાવાની મેં ટેવ રાખી છે. અને વિશ્વના ગુજરાતીઓનો પ્રેમ આ ગીતને મળી રહ્યો છે. અહીંયા આજે હરિકૃષ્ણ પરિવારે આવો સરસ મજાનો જ્યારે ભાગવતનો જ્ઞાન યજ્ઞ કર્યો હોય ત્યારે એકાદ ગીતની કડી જો ન ગાવ તો અધૂરો રે ડાયરો મારો. એટલે મારા વાલા, મારી તમારી વાત આ ગીતમાં દેશભક્તિ આપણે તે સિઝનેબલ થઈ ગઈ છે. માફ કરજો, માત્ર નેતા હોય જ દેશપ્રેમની વાતો કરવાની હોય. આવી એક પરંપરા અને આવી એક અફવામાં આપણે રાચીએ છીએ. ત્યારે હું મારા મંચથી હાસ્યની સાથે રાષ્ટ્રભક્તિની, દેશભક્તિની બે વાતો કહેવાની મેં કાયમ ટેવ રાખી છે. એટલે ગુજરાતીઓને બિરદાવીને મેં કીધું છે કે જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. સિંહોની ધરતી છે સાહેબ. આમાં જુનાગઢ જિલ્લા વાળું છે કોઈ? જુનાગઢ વાળા હોય તો હાથ ઊંચો કરો દિલથી. વાહ, 8-10 જણા. વાહ વાહ. જુનાગઢ વાળા બીજા બધાને ખાસ કહું છું કે હાવ મધ્યપ્રદેશમાં વ્યા જાય ને પેલા તમે બધા જઈ આવજો. 4 ગયા ને, 4 વ્યા ગયા ભાઈ મધ્યપ્રદેશ, થોડાક જ બાકી છે. અને એ પેલા મધ્યપ્રદેશમાં જ વ્યા જાય પેલા બધા જોઈ આવજો. ને ચશ્મા વાળા તો ખાસ જાજો. હિંમતભાઈ
ખરેખર હાવજને 10 ફૂટ નજીકથી જોઈ લેવો ને તમારા આંખોના નંબર વ્યા જાય, આંખું ચોટી જાય. હા હે મારા વાલા, સિંહોના હેઠા પાણી પીના ધરતીના પુરુષો મોટા થયા છે. એટલે આ કડીમાં મેં લખ્યું છે કે આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા, ત્યાં એક બીજાને ચાહે જમખે, કોઈ નવી કે માળા, કોઈ નવી કે માળા, જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા. ગુજરાત છે અમૃતધારા, ગુજરાતી સૌથી જ્યાં સાંજ સવારે ભક્તિ વાત નાનક વાગે નગારા. ગુજરાત છે અમૃતધારા, ધારા રે ગુજરાતી સૌથી. સિંહોની ધરતી છે સાહેબ. અને આખા હિન્દુસ્તાનનો નકશો તપાસજો. વિશ્વના નકશામાં હિન્દુસ્તાન ડાબી બાજુએ છે અને હિન્દુસ્તાનના નકશામાં ગુજરાત ડાબી બાજુએ છે. ડાબી બાજુ માણાનું કલેજું હોય ને એમાંય આપણું કાઠિયાવાડની વાત મારે પછીના બીજા રાઉન્ડમાં કરવી છે. પણ ડાબી બાજુ માણાનું હૃદય હોય સાહેબ. એટલે ગુજરાતની માટીમાં એ તાકાત હે કે આ ગુજરાતીઓ વિશ્વના નકશામાં જ્યાં જ્યાં દેશમાં ગયા ને ત્યાં કોઈ દી પાછા નથી પડ્યા. દુનિયામાં એક એવો સાગર નથી કે જેમાં માછલી નથી, અને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં ગુજરાતી નથી બનાવવાનો. તો આ વેપારી કોઠાહૂંચ કેવી છે ગુજરાતીઓની? ધૂળ વેચી આવે ગુજરાતી પ્રજા. એની એક નાનકડી કડીમાં કલ્પના મેં કરી છે. તમને અહીં બેઠેલા તમામને યોગ્ય લાગે તો જ પડકારો દેજો. આ કલ્પના પહેલા સાંભળજો. વગર ટિકિટ, વગર વિઝા, વગર ઇમિગ્રેશન હું ચંદ્ર ઉપર લઈ ગયો છું ગુજરાતીઓને કે આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. પેલી દુકાન આપણી પટેલની થવાની. આપણે નબળું શું કામ બોલું? હા ઉભા રહ્યો. મને આમ છેલ્લે બેઠા હતા ને દેખાતા નહોતા કોઈ. હું દેખાતો તો બધાને પણ મને દેખાતો નહોતા. એટલે છેલ્લે ડાયરો વાલ્કની. હા વાહ વાહ. એટલે બધાયનો આમ કેટલા બધા ઓહો હો. આટલો માનવ મેરામણ દિલથી બેઠો છે અને આટલા દિલથી તમે આમ, તમને હું બરાબર દેખાઉં છું સ્ક્રીનના માધ્યમથી કદાચ, પણ મને તમે નહોતા દેખાતા એટલે આમે હારી ખાલી ચડી ગઈ હતી. અમારી પાસે બધા ઓઠા હોય ને સાહેબ. એટલે એક જણા દાદા જમવા બેઠા હતા ને એમાં એને બરાબર ચોકઠું ભૂલી ગયા હતા. એટલે બાજુમાં એક ભાઈ જોયા કરતો, દાદા ચોકઠું ભૂલી ગયા છો? તો કે હા. ઉભા રહ્યો એમ કરીને થેલીમાંથી એક ચોકઠું આપ્યું, આલ્યો. દાદા એમ ફિટ કર્યું કે નથી થતું. ઉભા રહ્યો. બીજું આપ્યું, આલ્યો. આ નથી થતું. ઉભા રહ્યો. ત્રીજું આપ્યું, હા આ થઈ ગયું. કે આપ જમી લ્યો, હું બેઠો શાંતિથી. દાદા ટેસ્ટથી જમી લીધા પછી ચોકઠું ધોઈને દાદાએ રાજી થઈને પાછું આપ્યું, બેટા દાંતના ડોક્ટર લાગો છે? એટલે કે નાના સ્મશાનમાં પગી છું. અમારી પાસે ચોકઠા હોય એમ, અમારી પાસે આ બધા ચોકઠા હોય. માતાજીની કૃપા છે. પણ એક હારે સાહેબ ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા. મારે તાલી જ હોય છે આખા પરિવારની. એટલે ટાઢ ઉડે છેલ્લે સુધી હાથ ઊંચો થાય. અને વિડીયો વાળા ભાઈ બધાને કહું છું કે મારી તો તૈયાર સીડી મળશે, પણ તમ તારે જેટલા કેમેરા છે ને બધે હામાં ગોઠવીને 1 2 3 છે. અને આ ચોથું ડાયનોસોર. તું ભાઈ એક હાથ ઊંચો ન કરતો, તારા સિવાય બધાને લાગુ પડે. આ એક હારે એવો પડકારો દ્યો કે વ્યસન મુક્તિની જે વાત હરિકૃષ્ણ પરિવારે અહીંથી વહેતી મૂકી છે, આ વાત જો ગુજરાતની અને હિન્દુસ્તાનની દરેક કથામાં દરેક યજમાન જો સ્ટ્રિક્ટલી ફોલો કરે ને તો વ્યસન મુક્તિ ઘટતા 1 મહિનો થાય. હો સાહેબ, આ દેશમાંથી હજારો લાખો યુવાનોની જિંદગી બચી જાય.
વંદન છે ઠાકોરજીના ચરણે આપણે સંકલ્પ મૂકીએ. આપણે હું કામ બીજાને કોઈને કેવું? આજ ભાઈશ્રીએ ન કીધું કે કેવું તો એને કેવું, એમ ઠાકોરજીને આપણે કહીએ કે જેટલા પણ જેની પણ રામકથા કરાવે કે ભાગવત કરાવે કોઈ પણ યજમાન એક પોતે એમ વિચારી લે કે ભાઈ મારા આ મંડપમાં કોઈ આમાં પીન ન આવે, અને કોઈ ફાંકી ખાય નહીં, કોઈ સિગરેટ પીવે નહીં. આ એક સારો વિચાર છે, મને ખરેખર બહુ ગમ્યો, એટલે હું ફરીવાર આની ઉપર આવું છું. અને એક હારે આ વિચારને બળ મળે અને પોઝિટિવ એનર્જી ઊભી થાય એના માટે મારા ગીતને તાલીથી વિદાવો એના માટે નહીં, મારે એના માટે તાલ આપો હાથ ઊંચો કરીને બધા. આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ. વાહ, ઓવરે કાર્યક્રમ કેન્સલ. હજી 20 જણા હજડબમ છે, એટલે કોઈ 50,000 માગો છો પહેલા તો સૌજીભાઈ લઈ લ્યો. હા, બીજું શું થાય? સમજી લો હું વ્યવહાર ડાયરા કરી દેવું, બીજું તો શું થાય? પહેલા આમાં હજડબમ હજી આમ નામ બેઠા, બહુ તાલીઓ પડાવી. પણ આ તમને ટાઈટ નો હોય ને એનો મુદ્દો કરું છું. બધા પાસે સાલ નથી, ઘણા જર્સી પહેર્યા વગર આવ્યા છે. એક હારે ગુજરાતીની કોઠાઉંચ કેવી આનો સૌથી નાનો દાખલો, પછી તમને આગળ લઈ જવા ગીત તરફ. અમેરિકામાં બહુ મોટી એક સોપ બનાવવા વાળી ફેક્ટરી સાબુ બનાવે છે. એમાં ફોલ્ટ એવો આવ્યો કે ઘનશ્યામભાઈ કે બહાર નીકળે ને સાબુ 1000 સાબુ રોજના બહાર નીકળે, પણ એમાંથી 10 સાબુ કોરા નીકળે, સાબુ વગરના ખોખા નીકળે. ફોલ્ટ પકડવો કેમ? એટલે અમેરિકાની સરકારના એના માણસોએ 60,000 રૂપિયાનું સ્કેનર બનાવ્યું, 60,000 રૂપિયાનું. એટલે એ આઉટલેટમાં જ્યાંથી બહાર નીકળતા હોય ને સાબુ, ત્યાં પ્યો 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 જેટલા પણ એવા કોરા નીકળે ને સાબુ વગરના ખોખા નીકળે, તરત સ્કેન કરીને પકડી લે મશીન. $60,000 ખર્ચો થયો. સેમ આની આ ઘટના આપણા ગુજરાતી કરશનભાઈ પટેલ નિરમાવાળા, એની સાબુની ફેક્ટરીમાં આવો લોચો થયો કે સાબુ 10 તો એમને ખોખા નીકળે છે. એને શું કર્યું? 400 રૂપિયાના 2 પંખા મૂક્યા. આ પટેલની કોઠા હોય છે. ઓલાએ $60,000 ખર્ચો કર્યો અમેરિકા વાળાએ, અને આને આઉટલેટમાં 400 રૂપિયાના 2 પંખા મૂક્યા. જેવો આઉટલેટમાં બહાર સાબુ આવે ને એટલે થાય, એટલે ખોખા હોય તો ઉડે જ. 800 રૂપિયા પૈતું. ઓલાએ $60,000 ખર્ચો કર્યો. આ ગુજરાતી પ્રજા સાહેબ ક્યાંય પાછી પડે નહીં. હાલો ઈ પ્રજાને બિરદાવવા માટે આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ. વાહ સુરત, વાહ નિકસ પરિવાર કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પર મારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. સવારે ભક્તિ ઇબાદત નાની વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. આભાર, ધન્યવાદ, થેન્ક યુ દોસ્તો. छोटी सी जिंदगी से, ये छोटी सी जिंदगी से रात लंबिया लंबिया के घर आजा परदेसी. ये तेरी मेरी एक जिंदड़ी, वो घर आजा परदेसी. मेरी मेरी एक जिंदड़ी. શેમ્પુ હોય, સુગંધ આવે ત્યાં સુધી એમાં પાણી નાખીને રોળવીએ. ટૂથપેસ્ટ તમારા બધાના ઘરમાં હશે સાહેબ. ટૂથપેસ્ટ પતી જવામાં આવે તો આપણી બહેનો હાણચીથી આમ જીભડી પકડે અને અઠવાડિયું લે ભાઈ 3 દી લગે હાલે છોકરાને. હાણચીથી પકડે, પછી બીજે દી ઘા કરી દે ના, પછી વેલણ લેવામાં આવે. એમાં રાઈટ વેલણથી ટૂથપેસ્ટના થેપલા ખાય. અઠવાડિયું એમાં હાલે, લે ભાઈ લે.
ત્રણ દી એમાં આયલું, પછી ઘા કરી દઈએ તો એ સારી વાત છે મિત્રો. ગુજરાતની બહેનો, ગુજરાતનો વિકાસ, આહા. એ પછી કાતર લેવામાં આવે. કાતરથી ડોક્ટરો, અહીં કોઈ ડોક્ટરો બેઠા છે? ડોક્ટરો છે કોઈ ડોક્ટર? હા, કથિરિયા સાહેબ તો છે. એ સિવાય કોઈ ડોક્ટરો, એટલે આપણે કઈ બીતા નથી. ડોક્ટરો મને વાલા બહુ. હા, ડોક્ટરો છે ને ઇન્જેક્શન મારે પેલા, તમે જોજો કોઈ પણ ઇન્જેક્શન તમને ડોક્ટર મારશે ને પેલા પેલી પિચકારી ઉપર મારશે. એ તમે માનો યા ન માનો, ઈશ્વરને કહે છે કે ઠાકોરજી મોકલો જો, હવે સાચવજે. હા હા સાહેબ, એક્સરે માં કોઈને ખબર નથી પડતી, આપણા કુટુંબમાં કોઈને ખબર નથી પડતી સાહેબ. તો તમે માર્ક કરજો કે આખા કુટુંબમાં કોઈ પણ બીમાર પડ્યું હશે ને, જેવું ઘરમાં એક્સરે આવે ને એટલે આખું કુટુંબ એક્સરે કાઢીને જોશે. બતાડ તો. હાવ ખરાબ હો એક્સરે. શું ખરાબ? જ્યાં જોવાનું છે ત્યાં અંગૂઠો રાખ્યો છે. તમે માર્ક કરજો, એક્સરે ઘરમાં આવશે ને બધાય બોલશે બહુ ખરાબ એક્સરે હો. અને એક જણો તમારી બીડીનો બંધાણી છે, બીડીનો એવો બંધાણી છે, તે એને એક્સરે બતાવવા ગયો ને તો ડોક્ટર સાહેબ એમ એક્સરે જોઈને કીધું કે ભાઈ તારા ફેફસામાં તો કાણું પડી ગયું, તારા ફેફસામાં પેલા કાણું પડી ગયું. બોલો કે સાહેબ ફેફસામાં કાણું નથી પડી ગયું, એક્સરેમાં બીડી અડી ગઈ. તમે એ પછી જોવો સાહેબ. અને આ અતુલ મારી ભેગો એક જગ્યાએ ખબર કાઢવા આવ્યો, એક ભાઈની ખબર કાઢવા આવ્યો ને તો બહુ મોટો વેપારી, મારા ડાયરાના આયોજન, મને ખબર કાઢવા ગયા. એની પાસે જઈ અને અતુલને પાછા આવી ટેવ, તરત જ એક્સરે કાઢી અને આમ જોયું, ચડાવીને ગઈ, બે ફેફસા પતી ગયા, હાવ ખલાસ, બે ફેફસા ખલાસ થઈ ગયા. એટલે હુતા હુતા ઓલો દર્દી કે અતુલભાઈ તમને ફેફસા લાગતા હશે, બાકી એક્સરે થાપાનો છે. મને કમળો થયો અને જે ભોઠો પડ્યો છે આ મેં ખા, હવે સફરજન ખા. સાહેબ ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા નથી, ફરી વાર કહી દઉં તમને. અને બધાય ઘરે હોય ને, આપણે દર રવિવારે સુરતમાં હશો, ગુજરાતમાં હશો, ત્યારે દર રવિવારે પંજાબી, ચાઇનીઝ અને મદ્રાસી ફૂડ માટે તલપાપડ થનારા આપણે ગુજરાતીઓ. અને જેવા માથેરાન ને મહાબળેશ્વર ને કાશ્મીર ફરવા જશે ને, ગુજરાતની બહાર ફરવા જાય એટલે ગુજરાતી થાળી માટે ફાંફા મારનારા. એમાં રાઈટ? કાશ્મીરમાં કઢી ખીચડી ગોતતા હોય, કઢી મળશે ત્યાં ઘીરે રહેતા હોય તો કઢીનું કેન ભરીને નીકળાય, ઘીરેથી હાલે નીકળ્યો, કઢી મળશે ક્યાંય કઢી. ગુજરાતી થાળીની પ્રજાનો, ગુજરાતી પ્રજાનો મોક્ષ છે ને ગુજરાતી થાળી છે, એની ભૂખનો મોક્ષ સાહેબ ખરેખર હાલે જ નહીં. આહા, કેરીના ગોટલામાંથી મુખવાસના બીનું, મુખવાસનું ઐતિહાસિક સંશોધન કરનારી પ્રજા. કેરીના ગોટલામાંથી મુખવાસ થાય છે ને એક માત્ર આપણી ગુજરાતણોને જ આવડે છે. તમે મહારાષ્ટ્રની બહેનોને પૂછજો, એને ખબર જ નથી કેરીના ગોટલાનો પાછો ઉપયોગ થઈ શકે. રિસાયકલ ઉપયોગ કરતા જે આપણને આવડે છે ને સાહેબ, ઘરમાં બધાયના ઘરમાં ટીવી હશે, રિમોટ ખરાબ થાય, ખબર જ હોય આખા કુટુંબને કે આમાં સેલ જ બગડ્યા છે, તો આખું કુટુંબ શું કરે? હાલતું નથી. કથક નૃત્ય કરે રિમોટની આરે. પછી આખું કુટુંબ એમ કે બબુડાથી ચાલુ થાય, બબુડા તું લેતા, બબુડા આમ કરે. હવે બબુડો નજીક ઉભો રહે એટલે થઈ જાય ભાઈ, બબુડાથી થઈ જાય. બબુડાને આવડે છે રિમોટ કરતા. ગુજરાતનો વિકાસ મિત્રો, મારો ગુજરાતનો બાળક. આ તો મને હરમાંથી જાતા ને ચા પાજો હો ભાઈ. પછી નરેશભાઈ, હા નગર હરમાંથી જાહે નહીં, મુખ્યમંત્રીને ચા પાઈ દો એટલે વૈયા જાય ગાંધીનગર. અને હમણાં તો અમિતાભ બચ્ચને કીધેલું, ગોવિંદ કાકા, અમિતાભ બચ્ચને આપણા મોદી સાહેબને કીધેલું કે કુછ દિન તો રહીએ ગુજરાત में. हमें यार तुम्हारे वजह से हमने सबको इधर बुलाया और आप है चल दिए दिल्ली आए, कुछ दिन तो रहिए गुजरात में. હા, બે બાજુ કેવું પડે ને આપણે, ખોટું ન લાગે. પણ ગુજરાતી પ્રજા સાહેબ, મેં એમાં જબરું સંશોધન કરેલું છે. ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરે કે ઈમેલ મળી ગયો. આ એક માનસિકતા, આપણી માનસિકતા છે. એટલે બહેનોમાં કઈ રાજી થવા જેવું નથી. બધી બહેનો પાણીપુરી ખાતા જ હોય, સુરતમાં હોય કે કાઠિયાવાડમાં, ગમે ત્યાં પાણીપુરી છે ને. પાણીપુરી વગર બહેનો હોદરી ન વળે. મહિનામાં એકવાર પાણીપુરીના 2 ડીશ કે 3 ડીશ ઝાપટી લે, બધા પૈસા દેવાઈ જાય ને પછી શું કહે? 2 કોરી ખવડાવ. 2 કોરી પૂરી ન ખાય ત્યાં સુધી ગુજરાતની કોઈ બહેનોને હક ન વળે. આહા, આ બહેનો. અને આપણે બધા ઓલો શેરડીનો જ્યુસ પીવા જાય ત્યારે શું કહે? બરફ ન નાખતો પ્લીઝ, બરફ રહેવા દે, નથી ફાવતો. લોલો ફૂલે ફૂલ ભરી દે.
ભાઈ ફૂલ ભરાઈ જાય, 2 ઘોટડા પીવે, હવે જરાક નાખ લે, જરાક. મૂળ આટલી કઈ જગ્યા રોકાવી ન જોઈએ પહેલા. ગુજરાતીને આટલું પણ નુકસાન ન પોસાય મિત્રો. શું કોઠાહૂસ છે ગુજરાતીઓની. વાત જવાય. અને વાત નીકળી છે એટલે કહું છું, તમે બધા દાંડિયાના સાંભળે એટલે એને પગમાં હિંચ સાંભળે ને એટલે એને પગમાં લોહી ચડવડવા માંડે. અને માવ તો રશિયામાં રહેતો હોય કે રાજકોટમાં રહેતો હોય કે વરાછામાં સુરતમાં રહેતો હોય, ક્યાંય પણ એ નોરતા આવે એટલે છેવટ ક્યાંય બહાર જઈ શકાય એમ ન હોય તો ઘરમાં દીવો કરી, ઘરમાં ગરબો કરીને ત્યાં 4 તાળી મારીને 4 ગરબા ઘુમરા લઈ લઈએ. ગુજરાતી પ્રજા દાંડિયા રાસની પાયોનિયર્સ. મોબાઈલની શોધ ભલે ગમે એને કરી હોય, પણ મોબાઈલમાં મિસકોલની શોધ તો ગુજરાતીઓ જ કરીએ છીએ. હા, એ યાદ કરાવ્યું લ્યો. અમારા ભાઈબંધો એ બધા. અમારો સાહેબ મદ્રાસની અંદર કલકત્તામાં એક બહુ મોટો બ્રિજ બનાવવાનો હતો. આપણે એમ જેમ છે ઓવરબ્રિજ, એથી મોટો એક બ્રિજ બનાવવાનો હતો. કલકત્તાના માણસો થોડાક આળસુ રહ્યા એટલે મોટું ટેન્ડર હતું એટલે બોલાવ્યા હતો. એક મદ્રાસનો કોન્ટ્રાક્ટર આવ્યો અને એક આપણો ગુજરાતી આવ્યો. એટલે પેલા મદ્રાસવાળાને સાહેબે પૂછ્યું, કલકત્તાવાળા સાહેબે, કે ભાઈ કેટલાનું તમે બ્રિજ ભરવાનો છો, ટેન્ડર કેટલાનું ભરો, આપણે બેસીને સમજી લઈએ. એટલે ઓલા કીધું સાહેબ 3 કરોડ હું ભરવાનો છું, 3 કરોડમાં બ્રિજ બનાવવાનો. કલકત્તાના સાહેબ વિચાર કરે 3 કરોડમાં બ્રિજ કેવી રીતે બનશે યાર? કે સાહેબ 1 કરોડ રૂપિયા સિમેન્ટના, 1 કરોડ રૂપિયા મજૂરીના અને 1 કરોડ એની ઉપર લાઇટિંગ ને ડેકોરેશન કરી દઈશ. એટલે કલકત્તા વાળો કે આમાં તમારી વાંહે શું વધશે? સાહેબ ભલે મારી વાંહે કાંઈ ભલે ન વધે, મને 1 વર્ષ સેવાનો મોકો આપો. 10 વર્ષથી કામ છે ને ગુજરાતી જ લઈ જાય છે. 1 વાર મને તમે સેવાનો મોકો આપો. બોલે ઓકે, બહાર બેસો. ગુજરાતીને બોલાવ્યો, અંદર આવો. મોટી બધી મદનિયા જેવી ફાંદ, તરબૂચ જેવી ટાલ, 135 નો માવો ચાલુ. જય શ્રી કૃષ્ણ. સાહેબે પૂછ્યું કેટલા કરોડનો તમે ટેન્ડર ભરવાનો છો? આ કે 5 કરોડ. 5 કરોડ એટલા બધા કેમ? 1 કરોડ તમારો, 1 કરોડ મારો. તો ઓલો કોલકાતા વાળો કે પછી આમાં બ્રિજ કોણ બનાવશે? તો કે ભલે મદ્રાસી બનાવતો. એને સેવા કરવી છે તો કરવા દો. આપણે પૈસાની મતલબ છે. તાલી પડવી હોય હારે પડો, કઈ નહીં ભાઈ. નીકળી ગયો. રિટર્ન ફ્લાઇટમાં કરોડનો હવાલો પાડીને આવીને હોઈ ગયો. લાપસી કરના ને કે બ્રિજ ઓલાનો હજી કામ હાલે. હજી 9 મહિના થયા. બોલો ભાઈ કામ હાલે મદ્રાસ. ગુજરાતી પ્રજાને આવડે સાહેબ. અને આ તો હળવી શૈલીમાં વાત કરું છું સાહેબ, પણ યુવાનો સુધી કદાચ આ વાતો પહોંચી નથી. જેમ ઇતિહાસ છે ને એમ રજૂ નથી થયો સાહેબ, માફ કરજો મને. ગુજરાત એટલે માત્ર વેપારી, માત્ર સાહેબ ગાંધી અને સરદારે ગુજરાત પૂરું નથી થઈ જતું. જો કે સરદારની વાત આવે, મારે વાત પણ બીજા રાઉન્ડમાં કરવી છે, પણ માત્ર વેપારી કોમ્યુનિટી તરીકે માત્ર ગણાય છે ને ગુજરાતી સાહેબ. એની સામે હું યાદ કરાવી દઉં. ટાઇટેનિક ફિલ્મ કેટલાય જોયું છે આમાંથી? હાથ જો કરો તો. ટાઇટેનિક 90%. ભલે ભલે જે કારણથી જોયું એ કારણથી. માતાજી નરવા રાખે તમને. પંગાણા હો હવે હાથ ઉંચો કરવા વાળા સાહેબ. ટાઇટેનિક ને 11 ઓસ્કર એવોર્ડ મળેલા, રાઈટ? 11 ઓસ્કર એવોર્ડ ટાઇટેનિક ને મળ્યા. અદ્ભુત પિક્ચર હતું, એનું મેકિંગ અદ્ભુત હતું, માનવું જ પડે આપણે સાહેબ. પણ હું યાદ કરાવી દઉં કે ટાઇટેનિક કરતા સિનિયર ઘટના આપણા ગુજરાતમાં બની છે, પણ એનું બ્રાન્ડિંગ નથી થઈ શક્યું. 1888ની સાલ, 8મી નવેમ્બરનો દિવસ, અને માંડવી કચ્છમાંથી વેટરના નામની એક આગબોટ, જેનું લાઇટિંગ એટલું અદ્ભુત હતું કે આખા કચ્છના ગુજરાતીઓ એને વીજળીના ઉપનામથી બોલાવતા હતા. અને એનો કેપ્ટન હતો હાજી કાસમ ઇબ્રાહિમ. મારા પુસ્તક રંગ કસુમલ ગુજરાતીમાં એના ફોટા સાથે મેં મૂક્યા છે, એટલે હું આ વાત બહુ દાવા સાથે કહી શકું. આ ઓછી પ્રચલિત વાત છે. અને એ સાહેબ 747 પેસેન્જર ભરી અને 8મી નવેમ્બરના દિવસે સવારના પોરમાં હાજી કાસમ ઇબ્રાહિમ આ વેટરના કહેતા વીજળીને લઈને નીકળે. એવું કહેવાય છે કે 11 જાન એમાં હતી. સમૂહ લગ્નમાં મુંબઈ પરણવા જતી હતી અને 10મા ધોરણની એક્ઝામ દેવાના વિદ્યાર્થીઓમાં બેઠા હતા. અને 8મી નવેમ્બરે મોડી રાત્રે 11:30 થી 12 વાગ્યાની આસપાસ માંગરોળ કે વેરાવળ પાસેના જળના ચક્રવાતમાં, દરિયાના ચક્રવાતમાં જળ સમાધિ લઈ લે. ટીલ ટુડે કોઈને વીજળીનો અવશેષ નથી મળ્યો કે વીજળીની કોઈને લાશ નથી મળી. આનું બ્રાન્ડિંગ કરી અને ગુજરાતી ફિલ્મને અંગ્રેજી ફિલ્મ બનાવતા આપણને નથી આવડ્યું સાહેબ. બાકી 100% મારી ચેલેન્જ છે કે 11 ઓસ્કર એવોર્ડ ગુજરાતી પિક્ચરના ખોળામાં હોય સાહેબ. અને જો કોઈને યાદ હોય વડીલોને તો એક ગીત આપણા હેમુભાઈ ગઢવી ગાતા, હાજી કાસમ તારી વીજળી ને મધ દરિયે વેરણ થઈ,
મારે કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ સાહેબ આ કરુણાંતિકા કંડલાના વાવાઝોડા જેવી સુરતના પ્લેગ જેવી એથી પણ સિનિયર ઘટના સાહેબ. પણ આનું બ્રાન્ડિંગ નથી થયું. યુવાનોને ખબર પણ નહીં હોય કદાચ અત્યારે આવું બન્યું હતું સાહેબ. બ્રાન્ડિંગ નથી થયું સાહેબ. આપણા મેઘાણી અને કાગની કવિતાઓનું બ્રાન્ડિંગ થાય ને તો મારી ચેલેન્જ છે સાહેબ કે આટલા તમે બેઠા છો ને એટલા ધોળિયાઓ અમારી સામે આવીને બેહે એટલી મારી ચેલેન્જ છે. આનું બ્રાન્ડિંગ થાય. અને આપણું સપનું છે, ઘણા મિત્રો અમારા બોલે મારું સપનું તો હોલસેલમાં મેં જોયું છે. એટલે કહું 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. ઓવામાના ધોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવવાના.